સવાર સાંજના નાસ્તામાં કે પછી ડાયટમાં લઈ શકાય તેવો ઓછા તેલ કે ઘીમાં બનતો એકદમ સફેદ રૂ જેવો પોચો ઉપમા બનાવીશું। તેના માટે રેગ્યુલર સૂજી રવો નહીં પણ આવો દાણેદાર રવો લઈશું। પેનમાં 1 ચમચી ઘી ગરમ કરીને 2 થી 3 મિનિટ માટે રવાને એકદમ શેકીને છૂટો છૂટો કરી લઈશું ને ઠંડો પડવા દઈશું। પેનમાં 2 ચમચી તેલ 1 ચમચી ઘી નાખીને રાઈ, જીરું, હિંગ અને 1 ચમચી અડદની દાળ ને 2 ચમચી ચણાની દાળ નાખીને સાતળી લઈશું। અડધી વાટકી જેટલા સિંગદાણા નાખીને તળી લઈશું। 4 થી 5 મીઠા લીમડાના પાન, લાલ સૂકા મરચાં અને તમાલપત્ર નાખીને તેને સાતળી લઈ લીલા મરચાં અને આદુ નાખી તેને સાતળી લઈશું। અડધી વાટકી લીલા વટાણા, કેપ્સિકમ, ગાજર નાખીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બરાબર ચડવા દઈશું। ચડી જાય એટલે રવો મિક્સ કરી બરાબર પાણી ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી શેકી લઈ 1 વાટકી રવા સામે 3 વાટકી પાણી નાખીને સરસ એવું શીરા જેવું મિશ્રણ થઈ જાય એટલે 1 વાટકી જેટલું દહીં નાખીને તેને પણ બરાબર મિક્સ કરી લીલા ધાણા નાખી ગરમા ગરમ સર્વ કરી।